રાઠવા રમેશભાઈ ચંદુભાઈ, રહેવાસી ગામ જાંબાના, કવાંટ તાલુકો, જિલ્લો અમારો છોટાઉદેપુર. અને આ ખેતીમાં અમે 2 વર્ષથી શરૂઆત કરી છે. ગયા વર્ષે અમે રીંગણ અને ભીંડા અને ફુલેવર જેવું કર્યું હતું. તો એમાં અમને એવું થયું કે જે કંઈક ખાતર છે એનો ખર્ચો અમને વધારે પડે છે, આ જે પ્રાકૃતિનો ખર્ચો અમને થોડોક ઓછો લાગે છે. તો આ વર્ષે અમે થોડુંક વધારે કર્યું છે કે રીંગણ કર્યા છે, આ બાજુ શાકભાજી વેલાવાળી કરી છે, ટીંડોરા છે, તુવેર ચોળી છે અને પાપડી છે, અંદર ભીંડા નાખ્યા છે અને ટોમેટાના રોપ પણ રોપ્યા છે. તો એ બધું શાકભાજી અમને નેચરલ મળે એના માટે અમે આ દિશા તરફ વળ્યા છે. અને બાજુમાં સોયાબીનનું પણ આ વર્ષે વાવેતર કર્યું છે. તો આ બધો ખર્ચો અમને અત્યાર સુધી લાગ્યો નથી, કેમ કે સોયાબીનમાં લોકો ખાતર નાખે છે. તો અમે ખાતર નાખ્યા વગર અમારે ઢીસણ હમી સોયાબીન થઈ જશે. અને આ શાકભાજી છે એમાં ખાલી અમે અજમાસ્ત્ર એટલું આ કાલે વાપર્યું છે. હજુ બીજું જે જીવામૃત બનાવવાનું છે એ અત્યારે લાવીને છંટકાવ કરવાનો છે. પ્રકૃતિમાં અમને એટલો ફાયદો છે કે બહારથી અમારે લાવવા નથી પડતું. જે અમારા ભાઈ છે અહીંયા એ અમને ગાઈડલાઈન આપે છે કે આ વસ્તુ આ રીતનું બનાવવાનું. તો અજમાસ્ત્ર બનાવ્યું એમાં અમને હયાતીમાં અમે હતા કહેવાય. તો અજમો 500 ગ્રામ, હળદર 500 ગ્રામ અને હિંગ 500 ગ્રામ અને પાણી લગભગ 25 લીટર જેવું હતું. એમાં અમે ભેગું ગરમ કરીને ઉકાળ્યા પછી એ કમ્પ્લીટ બની ગયું. તો નીચે ઉતારી દીધું અને ઠંડુ પડ્યા પછી અમને એ લોકો આપ્યું, એનો છંટકાવવાની કરીએ છીએ. અને જીવામૃત બનાવવા માટે પણ અમને ભેગા કર્યા હતા એ ભાઈના ઘરે. તો માટી, ગોળ અને ગૌમૂત્ર અને ગોબર આ વસ્તુ નાખીને 5 દિવસ આજે પૂરા થાય છે. એટલે આજે અમારે લાવીને છંટકાવ કરવાનો છે અને એને અમને કોઈ મૂલ્ય લેતા નથી. તો અમને મહેનત કરીએ છીએ એના બદલામાં અમને મળી જાય છે. જીવામૃત છે એ દેશી ગાયના ગૌમૂત્ર, એટલે માનો કે 80 લીટર પાણી હોય તો એમાં 10 લીટર ગૌમૂત્ર જોઈએ અને 5 કિલો જેવો ગોબર જોઈએ અને 2.5 કિલો જેવું કઠોળ જોઈએ, લોટ અને માટી. જે કંઈક આ ઓર્ગેનિક જમીનમાં જે ખાતર નહીં વાપરતા હોય એની માટી 500 ગ્રામ નાખવું પડે. એ રીતનું તમારે જીવામૃત બનાવવામાં આ ઉપયોગ કરવો પડે. હવે પ્રકૃતિ જે કંઈક શાકભાજી છે કે મકાઈ છે કે ડાંગર ચોખા જે આપણે ખાઈએ છીએ એ વસ્તુ જો આપણે પ્રાકૃતિક રીતે બનાવીએ તો આપણા શરીરની અંદર જે રોગો આવવાના છે એ રોગોને નાશ કરી નાખે છે. અને જે કેમિકલવાળું વસ્તુ આપણે ખાશું શાકભાજી, મકાઈ, ડાંગર જે કંઈક, તો આપણને રોગો દાડે દાડે વધતા જાય છે. તો જે કંઈક ભાઈઓ જે ઈચ્છતા હોય આ ખેતી કરવા વિષયમાં એ જોડાઈ શકે એવી મારી નમ્ર વિનંતી.